નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સિટી લાઈવ અને હું છું ખુશાલી। સમાચાર વિસ્તારથી જોઈશું। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી, જે અનુસાર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાશે। ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ। આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો। आज अंगे विगत आपसे हमारा संवाददाता उज्जवल व्यास फोन लाइन पर जोड़ा है। उज्जवल, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, અત્યારે હાલ મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણન તરફથી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓની અટકળો હતી તેની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। સરકારના જણાવ્યા અનુસાર જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે 60 જેટલી મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવાનું એલાન કરી દેવામાં આવ્યું છે। રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ આ વિગતો આપતા કહ્યું કે આજથી આદર્શ આચાર સંહિતાનો લાગુ કરવામાં આવશે। આ તમામ જગ્યાએ જે ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યાં મતદાન 16 ફેબ્રુઆરીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 696 જેટલા વોર્ડ રહેશે। સાથે સાથે 2178 બેઠક ઉપર આ ચૂંટણી જંગનું મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણીઓની જે મતદાન સેન્ટર છે તે 4000 થી પણ વધુ થાય છે, જેની અંદર 179 જેટલા ચૂંટણી ઉચ્ચ અધિકારીઓ તૈનાત રાખવામાં આવશે। 1000 થી વધુ સંવેદનશીલ મતદાન સેન્ટર હોવાનું પણ જાહેર કર્યું છે। મતદાન મથક માટે 8000 બેલેટ યુનિટ નો ઉપયોગ કરશે। તો બીજી તરફ આ જે ચૂંટણીઓ જાહેર થવામાં નક્કી કરવામાં આવી છે તેની અંદર 3 મહાનગરપાલિકાની 3 બેઠકોની પણ નક્કી કરવામાં આવી છે। આ ઉપરાંત 21 બેઠકો જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 51 બેઠકો ઉપર આ ચૂંટણી જંગ આયોજિત કરવામાં આવશે। તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રતિભાઈ પટેલે પણ ખાસ પત્રકાર પરિષદ કરી હતી અને જેમાં સ્પષ્ટ કર્યું હતું કે અમારી ભાજપ સરકાર વિકાસની રાજનીતિમાં માને છે। નરેન્દ્રભાઈ મોદીએ એનો પાયો નાખ્યો હતો, એટલે વિકાસની વાતો લઈને લોકો સમક્ષ જઈશું અને તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવા માટે અમારી પાર્ટી અત્યારથી જ કટિબદ્ધ હોવાનો તેમણે દાવો કર્યો હતો। તો બીજી તરફ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મંડળ પ્રક્રિયા પૂરી કરી દીધી છે અને જિલ્લાની જે પ્રક્રિયાઓ છે તે ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે તેવો એક સંકેત પણ વહેતો કર્યો હતો। જી, માહિતી આપવા બદલ। તો ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે। 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે। સુરતના ગડોદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। પરિવાર દ્વારા શાળા સંચાલકો પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીનીને ફી નહીં ભરવાને લઈને ક્લાસની બહાર ઊભી રાખી અપમાનિત અને ટોર્ચર કરતા હતા, જ્યારે આ બાબતે શાળા સંચાલકો દ્વારા આ વાત નકારવામાં આવી છે। આ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતી અન્ય એક વિદ્યાર્થીની દ્વારા મૃતક વિદ્યાર્થીની વિશે જુદી જ કેફિયત બયાન કરવામાં આવી હતી। સુરતના ગોદાદા વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। ફીસ બાકી લઈને હોવાનું ક્યાંક વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાળા દ્વારા વારંવાર ટોર્ચર કરવામાં આવતો હતો। એટલું જ નહીં, શાળા દ્વારા વિદ્યાર્થીનીને ટોયલેટની પાસે ઊભા રાખી દેવામાં આવતા વિદ્યાર્થીનીને માથું પણ લાગી આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ જે છે પિતા દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે ગઈકાલે સાંજે જે છે વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો, જે બાદ ગોદાદરા પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી હતી। જો કે આ આખી ઘટનામાં જે શાળા છે એ શાળા દ્વારા સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હતી। શાળા દ્વારા આ વાતને નકારવામાં આવી હતી કે વિદ્યાર્થીનીને એવી કોઈ વાત કહેવામાં નથી આવી જેના કારણે વિદ્યાર્થીને માથું લાગી આવે કે તેને કોઈ ખરાબ લાગી જાય, અને એને ટોયલેટની પાસે પણ ઊભી રાખવામાં નહીં આવી હતી। વિદ્યાર્થીના જે સીસીટીવી સામે આવી રહ્યા છે એ વિદ્યાર્થીનીને લેબની પાસે બેસાડવામાં આવી હતી। જો કે 5 કલાક સુધી સતત તેને ત્યાં બેસાડવામાં તો આવી હતી। એની 1 વર્ષ સુધીની જે ફીસ બાકી છે એ પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું હતું કે વિદ્યાર્થીની આ વર્ષે જ એડમિશન લીધું હતું અને સતત 1 વર્ષની તેની ફીસ જે છે એ બાકી હતી અને વારંવાર એના માટે વાલીઓને પણ કહેવામાં આવતું હતું
પરંતુ વાલીઓ દ્વારા કંઈ વાતચીત કરવામાં નહીં આવી રહી હતી અને એના કારણે શિક્ષકો દ્વારા અને આચાર્યો દ્વારા વિદ્યાર્થીની ઉપર દબાવ નાખવામાં આવી રહ્યો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ ઉઠી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીની જે મિત્રો છે એ કંઈક અલગ જ નિવેદન આપી રહ્યા છે. તો ખુદ જે શિક્ષણ એ કહી શકાય કે જે ડીઈઓ છે એમના દ્વારા પણ જો ખરેખર શાળા દ્વારા આ રીતની કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો હોય કે કોઈ વિદ્યાર્થીની ઉપર દબાણ આપવામાં આવ્યું હોય જેના કારણે આવું પગલું વિદ્યાર્થીને ભર્યું હોય તો ચોક્કસથી તપાસ પણ કરવામાં આવશે. જો કે જિલ્લા શિક્ષણ અધિકારી કહો કે પછી તમામ શાળા ને NGO આ તમામને જ્યારે આ ઘટના ખબર પડી હતી આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પાસે પણ ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. હાલ સ્કૂલ દ્વારા આ વાતને તદ્દન નકારવામાં આવી રહી છે કે શાળામાં ફી બાકી હોવાને લઈને વિદ્યાર્થીનીને દબાણ નહીં કરવામાં આવ્યું, કોઈ પણ જાતનું જે ટોર્ચર છે એ પણ કરવામાં નહીં આવતું. તો વિદ્યાર્થીઓએ કયા કારણોસર આપઘાત કર્યું એ પરિવારે જાણી શકે છે. હાલ પરિવાર વિદ્યાર્થીનીના આપઘાતને લઈને શોકમાં ગરકાવ થઈ ગયો છે અને સમગ્ર મામલે આપઘાત મોતનો ગુનો નોંધી ગોધાધરા પોલીસે વધુ તપાસ જે છે હાથ ધરી છે. વડોદરા અમદાવાદ હાઈવે પર ગેસ ભરેલું ટેન્કર લીકેજ થયું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાઈવે પર એમોનિયા ગેસ ભરેલું ટેન્કર લીકેજ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાકરદા બ્રિજ પાસે સમગ્ર ઘટના સર્જાઈ. નંદેસરી ફાયર ટીમ દ્વારા ગેસ લીકેજ રોકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી. વડોદરાની પાસે નેશનલ હાઈવે 48 ખાતે એક મોટી દુર્ઘટના ટળી કહી શકાય. કોયલી પાસે આવેલી રિફાઇનરીમાં 2 વખત આગ લાગી ચૂકી છે અને કેટલાકના તો ભોગ પણ લેવાયા છે. ત્યારે આજે જ કોયલી પાસે જ સાકરદાથી રનોલી જતા અંડરબ્રિજ પાસે ટેન્કર અથડાતા એમોનિયા ગેસ લીકેજ થયો. સાકરદા અંડરબ્રિજથી રનોલી તરફ જતી ટેન્કર ચાલકની લાપરવાહીના કારણે ટેન્કર અંડરબ્રિજની છત સાથે અથડાયું હતું અને એની સાથે જ એમોનિયા ગેસ લીકેજ થયું હોવાનું સ્થાનિક જાણકારો કહી રહ્યા છે. એમોનિયા ગેસ લીકેજ થતા લાપરવાહી ધરાવતો ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ભાગી ગયો. સ્થાનિક નાગરિકોએ GSFC ફાયર વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા નિકુંજ આઝાદ તમામ પોતાનો સ્ટાફ લઈ અને ઘટના સ્થળે પહોંચ્યો અને ઓક્સિજન માસ્ક સાથે જે એમોનિયા ગેસ લીકેજ ટેન્કર હતું તેના પર પાણીનો મારો ચલાવ્યો. સદનસીબ અને નિકુંજ આઝાદની કુનેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ જે સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે કે જે ટેન્કર ચાલક હતો તે ક્યાંક ને ક્યાંક દારૂ પીધેલો હતો. શું આ સત્ય છે? શું પોલીસ આની તપાસ કરશે કે 2 દિવસ બાદ ટેન્કર ચાલકને પકડી લાવશે? ટેન્કર ચાલકની લાપરવાહીના કારણે જ આટલી મોટી ઘટના બની હતી, પરંતુ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે ને હજુ પોલીસ પકડથી દૂર છે. હાલ ટેન્કરને GSFCમાં લઈ જવામાં આવી છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી તેવું કહી શકાય, પરંતુ ટેન્કર ચાલકની લાપરવાહીની સજા કોન્ટ્રાક્ટરને આપવામાં આવશે કે કેમ તેવું નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે પોલીસની કામગીરી શંકાસ્પદ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે શરૂઆતમાં તો આયોજક દ્વારા પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ન કરાતા કોન્સર્ટમાં
ભાગ લેવા આવનારા લોકોની મૂંઝવણ વધી હતી. જોકે હવે તંત્ર સાથે મળીને સ્ટેડિયમની આસપાસ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે કુલ 13 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે. 13 પ્લોટમાં કુલ 16,300 વાહનો પાર્ક થશે. ટિકિટ પાર્કિંગ બધું જ મોંઘું હોવા છતાં શહેરમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વખત જે મેચ નહીં પરંતુ જે અલગ પ્રકારનો કોન્સર્ટ છે તે યોજાવા જઈ રહ્યો છે. 25 અને 26 જાન્યુઆરીએ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનો જે કોન્સર્ટ છે તે યોજાવાનો જઈ રહ્યો છે. તેને લઈને અમદાવાદ સહિત ગુજરાતભરના જે લોકો છે તેમાં અલગ જ પ્રકારની આતુરતા જોવા મળી રહી છે. કારણ કે મુંબઈ બાદ ફરી એકવાર, કારણ કે ગુજરાતમાં પહેલી વખત મુંબઈમાં થયો હતો આ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ અને વિદેશી કોન્સર્ટ અમદાવાદમાં પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જો પાર્કિંગની વાત કરવામાં આવે તો પહેલા આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારનું પાર્કિંગનું આયોજન કરવામાં નહોતું આવ્યું, પરંતુ હવે શો માય એપ દ્વારા જે પાર્કિંગની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. 13 જેટલા પ્લોટમાં જે પાર્કિંગ છે તે કરવામાં આવશે. અંદાજિત જે 7,000 જેટલા વાહનો છે તે આ અલગ અલગ પ્લોટમાં જે લોકો છે તે પાર્કિંગ કરી શકશે. આની માટે એક અલગ જ પ્રકારનું જે વિશેષ આયોજન છે તે કરાયું છે. સાથે અમુક એવા પાર્કિંગ પ્લોટ છે કે જ્યાંથી જે પિકઅપની વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે અને તેના માટે કોઈ પણ ચાર્જ રહેશે નહીં. પરંતુ જો તમે આ 13 જેટલા પાર્કિંગ પ્લોટમાં તમારું વાહન પાર્ક કરો છો અને જો તમે 2 વ્હીલર લઈને ગયા છો તો 150 રૂપિયા જેટલો ચાર્જ છે જે ચૂકવવાનો રહેશે અને 4 વ્હીલર ગ્રાહકો માટે જે 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો જે પાર્કિંગ ચાર્જ છે તે ચૂકવવામાં આવશે. એટલે કે 4 વ્હીલર લઈને ગયેલા લોકો માટે પાર્કિંગનું ભાડું છે તે ખૂબ જ વધારે છે. સાથે સાથે આજુબાજુ રહેતા જે ઘર છે તેઓએ પણ તેમના ઘરને જે હોટલ છે તે બનાવી દીધું છે, કારણ કે હોટલોના ભાડા છે તે આસમાને પહોંચી ગયા છે અને જેને લઈને આજુબાજુ રહેતા લોકો છે તેમને પોતાના ઘરની આસપાસ જે પાર્કિંગની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે અને તેનો પણ જે ચાર્જ છે તે વસૂલવામાં આવશે. સાથે હોટલોના ભાડા વધી ગયા હોવાથી પણ તેમનું ઘર છે ત્યાં લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તેનો પણ જે ચાર્જ છે તે વસૂલવામાં આવશે. એટલે કે પહેલીવાર ગુજરાતમાં આ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને તમામ વસ્તુના જે ભાડા છે તે વધી ગયા છે અને સ્ટેડિયમની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે તે તમામ વિસ્તાર ઉપર પણ પોલીસનું જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં પહેલીવાર આજે કોલ્ડ પ્લે કોન્સર્ટ છે તે યોજાવા જઈ રહ્યો છે. વિદેશી કોન્સર્ટ અમદાવાદની ધરતી પર યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં અલગ જ પ્રકારે આતુરતા અને તેની સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી રાજકોટમાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના અંતર્ગત મોટું કૌભાંડ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેને લઈને 20 જેટલા કરાટે એકેડમી ચલાવતા સંચાલકોએ આરોપ કર્યો હતો. જેના જવાબમાં કોન્ટ્રાક્ટર રણજીતભાઈ ચૌહાણ તેમની ટીમ સાથે મીડિયા સમક્ષ આવ્યા અને આ તમામ આરોપો ફગાવ્યા. આ સાથે જણાવ્યું હતું કે પૂરેપૂરા 36 દિવસ તાલીમ અપાય છે. ગૂગલ લિંક સાથે ફોટો વિડીયો પણ અપલોડ થયા બાદ પેમેન્ટ મળે છે. માત્ર ને માત્ર વ્યવસાયિક પ્રતિસ્પર્ધાના કારણે આ આરોપ લગાવાયો છે. તેમજ આ યોજનામાં કોઈ કૌભાંડ ન થયું હોવા અંગે તેણે નિયમોના પુરાવા પણ રજૂ કર્યા હતા. રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જે રાજ્યની વિદ્યાર્થીનીઓને તાલીમ આપવા માટે એક યોજના છે તે શરૂ કરવામાં આવી છે અને આ યોજનામાં કૌભાંડ થાય છે આવો એક આક્ષેપ છે તે ગઈકાલે અનેક ટ્રેનરો દ્વારા કરવામાં આવી હતી. ટ્રેનરો છે તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોતાના પ્રેસ કોન્ફરન્સમાં રણજીત નામના જે વ્યક્તિનું નામ લેવામાં આવ્યું હતું. રણજીત ચૌહાણ છે જે પોતે કોન્ટ્રાક્ટ રાખે છે અને આ પ્રકારનું કૌભાંડ આચરે છે, આ પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે સામે આજે રણજીત ચૌહાણ દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમના પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે આ કોઈપણ પ્રકારની આ યોજનામાં કૌભાંડ નથી થતું. આ કૌભાંડ ક્યાંક ને ક્યાંક નો જે દાવો છે તે ખોટો છે. ખાસ તો જ્યારે તેઓ ટ્રેનિંગ આપવા માટે જાય છે, આ ટ્રેનિંગમાં
તેઓ એપ્લિકેશનમાં ફોટા છે એટલે કે ટ્રેનિંગ દરમિયાનના જે ફોટા છે તે અપલોડ કરવામાં આવે છે. આ સાથે લોકેશન પણ તેમાં અપલોડ કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારનું કૌભાંડ આમાં શક્ય નથી. કહી શકાય કે આ બંને એક બાજુ એક માર્શલ આર્ટનું ગ્રુપ છે અને બીજી બાજુ બીજો માર્શલ આર્ટનું ગ્રુપ છે. આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક શાબ્દિક ઘર્ષણ વચ્ચે આ એક સવાલ સર્જાઈ રહ્યો છે કે આ કૌભાંડ કઈ રીતે આચરવામાં આવી રહ્યું છે. ત્યારે રણજીત ચૌહાણ જે પોતે કોન્ટ્રાક્ટ લે છે તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે જેતપુર અને જામકંડોળાની જે શાળાઓ છે તેઓમાં જ તેમનો કોન્ટ્રાક્ટ ચાલે છે. બાકી રાજકોટની જે શાળાઓમાં જે કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં 6 જેટલી બીજી એજન્સીઓ છે તે જે પોતે કાર્યરત છે. કહી શકાય કે જે કોન્ટ્રાક્ટનું જે કૌભાંડ છે આ સ્પષ્ટપણે તે નકારી રહ્યા છે કે અમારા તરફથી કોઈ પણ પ્રકારનું જે કૌભાંડ છે તે આચરવામાં નથી આવતું. ત્યારે બીજી બાજુ બીજું જે સમૂહ છે માર્શલ આર્ટ્સ શીખવાડવાવાળું, ત્યારે તેમના તરફથી સ્પષ્ટ ક્યાંક માંગ થઈ રહી છે કે આને લઈને રાજ્ય સરકાર દ્વારા તટસ્થ તપાસ થવી જોઈએ, જેથી કરીને આગામી સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. જામનગરમાં સસલાઓની ગેરકાયદેસર હેરાફેરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. કોલકાતાથી જામનગર સુધી ટ્રેન મારફતે સસલાઓની ક્રૂર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. મોડી રાત્રે જામનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમે એક શંકાસ્પદ પાર્સલની તપાસ કરી, જેમાંથી લોખંડની જાળીવાળા બોક્સમાં ઠાંસે ભરેલા 80 જેટલા સસલા મળી આવ્યા. આ ક્રૂર હેરાફેરીમાં 8 જેટલા સસલાઓના મોત પણ નીપજ્યા હતા. જે ચોક્કસ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરની અંદર એક જે ગેરરીતે જે સસલા અહીં એક્સપોર્ટ કરવામાં આવતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જે સામે આવ્યું છે અને પર્દાફાશ થયો છે મોટો કૌભાંડનો. તો સમગ્ર જે ઘટના છે તે કોલકાતાથી અમદાવાદ અને અમદાવાદથી જે જામનગર છે તે ટ્રેન મારફતે જે કન્ટેનરમાં સસલાનું જે ગેરરીતિ રીતના જામનગર પહોંચાડવામાં આવતા હતા અને જામનગરથી ટોકન મુજબ જે જામનગરના લોકો છે તે લઈ જતા હતા. એક જીવદયા પ્રેમી દ્વારા જે 15 દિવસથી જે વોચ રાખવામાં આવતી હતી, તેને છેલ્લે ગત રાતના સમયે જે જીવદયા પ્રેમીના જે લોકો છે તેમની ચોક્કસ બાતમીના આધારે જે જામનગરનું જે રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી અને સમગ્ર જે ગાડી છે તેમની 2 ગાડીની અંદર જે તપાસ કરવામાં આવી હતી અને માલવાહક જે ટ્રેન હોય છે તેમની અંદર 2 કન્ટેનર પકડાયા હતા અને જેમના સસલા જે 180 થી વધારે સસલા મળી આવ્યા છે. હાલ જામનગરની અંદર જે જીવદયા પ્રેમી છે તેમને જે સસલાનો જે એક્સપોર્ટ થતો હોય તેવો કૌભાંડ જે છે સામે આવી છે અને સમગ્ર ઘટનાને લઈને જીવદયા પ્રેમી દ્વારા જે સસલા છે તેમને મુક્ત કરાવી અને જામનગરના જે નેચરલ કપ છે ત્યાં મૂકવામાં આવ્યા છે. અને હાલ આજ રોજ જે સમગ્ર ઘટનાને લઈને જીવદયા પ્રેમી દ્વારા ફોરેસ્ટ વિભાગની અંદર જાણ કરવામાં આવી છે અને હાલ ફરિયાદની તેજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. પાટણથી મુંબઈ જતી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી અખાદ્ય ઘીનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ડીવાયએસપીની ટીમે ઊંઝા હાઈવે પર આવેલા ફતેપુરા સર્કલ પાસેથી વોચ ગોઠવી હતી. બાતમીના આધારે લક્ઝરી બસને રોકીને તપાસ કરતા સ્લીપિંગ કોચની 10 નંબરની સીટ નીચેથી જે.એન. ઘીવાલા બ્રાન્ડના ઘીના 50 ડબ્બા મળી આવ્યા હતા. આ સમગ્ર જથ્થાની કિંમત અંદાજિત ₹60,000 થવા જાય છે. પાટણથી મુંબઈ જતી લક્ઝરી બસમાંથી અખાદ્ય ઘીનો પકડાયું છે અને ડીવાયએસપીની ટીમે ફતેપુરા સર્કલ પાસેથી 60,000ની કિંમતનું 50 ડબ્બા જપ્ત કર્યા છે. અને હાલમાં જો વાત કરવામાં આવે તો મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલની ટીમે સોમવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હતી અને પાટણથી મુંબઈ જતી બસ રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી અખાદ્ય ઘીનો મોટો જથ્થો પકડી પાડ્યો છે હતો અને ડીવાયએસપી ની ટીમે ઊંઝા હાઈવે પર આવેલા ફતેપુરા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી ને બાતમીના મુજબ ની લક્ઝરીને રોકી તપાસ કરતા સ્લીપિંગ કોચના 10 નંબરની સીટ નીચે જે એન ઘીવાલા બ્રાન્ડના
ઘીના 50 ડબ્બા મળી આવ્યા હતા અને આ સમગ્ર જથ્થાની કિંમત અંદાજિત 60,000 રૂપિયા થવા જાય છે અને પોલીસે શંકાસ્પદ અખાદ્ય ઘીનો જથ્થો કબજે કરી લીધો હતો અને મુસાફરોને લઈને જતી લક્ઝરી બસને આગળ જવા દીધી હતી અને મહેસાણા તાલુકા પોલીસે જપ્ત કરેલા ઘીના જથ્થાની વધુ તપાસ માટે ફૂડ વિભાગને જાણ કરી છે અને સેમ્પલ લઈ તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હાલમાં તો. મુન્દ્રાના કુતડી બંદર અને ટુંડા વાંઢ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી પરંપરાગત માછીમારી કરતા 650 પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આ માછીમારીને વારંવાર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પહેલા મુન્દ્રા તાલુકાના આઇસલેન્ડથી નવીના કાયવાડી ડ્રિંક અને ત્યાંથી શેખરણ પીર કુતડી બંદર પર સ્થળાંતર કરાયું છે. કંપની દ્વારા 7 વર્ષ પહેલા પીવાનું પાણી, મોબાઈલ, મેડિકલ વાન, એમ્બ્યુલન્સ જેવી પાયાની સુવિધાઓ આપવાનું વચન આપ્યું હતું, જે આજ દિન સુધી પૂરું કરવામાં આવ્યું નથી. ઉલટાનું માછીમારોના ઉપયોગ માટેના રસ્તાઓ 14-15 વખત તોડી નાખવામાં આવ્યા છે. મુન્દ્રાના કુતડી બંદર અને ટુંડાવાંડ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 જેટલા પરિવારો છે તે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ છે તેમના દ્વારા અવારનવાર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુન્દ્રાના આજે સ્થળાંતર કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક જે માછીમારો છે તે અનેક યાતનાઓ વેઠી રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી. તો સાથોસાથ જે રીતના વાત કરવામાં આવે તો ભોપાવાંડ વિસ્તાર આવેલ છે, ત્યાં 6 થી 7 કિલોમીટરના વિસ્તારમાં કહી શકાય કે આજે માછીમારો છે તે ગેરપ્રવૃત્તિ અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તેવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને ગામજનોએ સમર્થન આપ્યું હતું અને આ સમગ્ર મામલો છે તે પાયાવિહોણો હોવાનું પણ કહ્યું હતું. તો સાથોસાથ જે રીતના જે અદાણી જે સેજ અને પોર્ટ લિમિટેડ છે તેમના દ્વારા આજે માછીમારોને વચન આપવામાં આવ્યું હતું કે જે માછીમારો છે તેમને મૂળભૂત સુવિધાઓ મળશે, પરંતુ જે પીવાના પાણી, મોબાઈલ, મેડિકલ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓથી વંચિત છે. ત્યારે આ મામલે પણ અગાઉ કહી શકાય કે આજે માછીમારો પરિવારો છે તે રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં હજી સુધી આ રજૂઆતનો કોઈ ઉકેલ ના આવતા કચ્છ કલેક્ટરને ફરી તે કહી શકાય કે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી. ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું. ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ સમાચાર, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને સૂચનો આપ્યા છે. સુરતની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. પરિપત્ર જાહેર કર્યો છે. બાકી ફી મામલે બાળકોને પરેશાન ન કરવા માટેના આદેશ ડીઈઓ દ્વારા આપવામાં આવ્યા છે. ફી બાકી હોય તો સીધા વાલીઓ સાથે વાત કરવા શાળાને સૂચન પાઠવવામાં આવ્યા છે. સમાચાર આપને જણાવી દઈએ, જેમાં ફી બાબતે વિદ્યાર્થીઓને ન જણાવવા કે હેરાન ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીધા વાલીઓ પાસે વાત કરવાની વાત કરાઈ છે. ફી બાકી હોય તો પરીક્ષામાં ન બેસવા દેવી જેવી ઘટના પણ ન બનવી જોઈએ તેવું સખતપણે કહેવાયું છે. શાળા વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો શિસ્ત ભંગના પગલાં પણ શાળા પર લેવામાં આવશે. સુરતમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયક છે. એ ઘટનાને ધ્યાને લઈ ઘણીવાર આ બાબતે નાની મોટી ફરિયાદો અત્રેની કચેરી કક્ષાએ આવતી હોય છે, જેમાં ફીને લઈને ઘણી વખતે શાળા વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં કે વર્ગખંડની અંદર બધા વિદ્યાર્થીઓની વચ્ચે ઊભા કરીને એની ફીસ બાબતે જણાવતા હોય છે. બાકી ફી બાબતે જ્યારે વિદ્યાર્થીઓના કુમળા માનસ ઉપર ખૂબ ખરાબ અસર થાય. બહારના ભાગમાં વાત કરી તો ક્લાસરૂમની બહાર વિદ્યાર્થીઓને ઊભા રખાય નહીં. ફીસ બાકી છે તો એ બાબતે કોઈપણ પ્રકારની શારીરિક માનસિક શિક્ષા બાળકોને ન કરી શકાય. ઘણી વખતે હોલ ટિકિટ ન આપે, આન્સર બુક બતાવે નહીં. ઘણી વખતે આવા પ્રકારની ઘટનાઓ બનતી અમને જોવા મળતી હોય છે અને અમે તાત્કાલિક એના નિકાલ પણ કરતા હોઈએ છીએ. પરંતુ આ બાબતને ધ્યાને લઈ એવું ચોક્કસ મારે કહેવાનું મન થાય કે તમામ શાળાઓને અમે સૂચના આપી છે કે કોઈ પણ શાળા ફીસ બાબતે સીધા વાલી સાથે સંપર્ક કરે અને વાલીઓએ પણ સીધું શાળા સાથે કોઓર્ડિનેશન રાખી અને એમને કોઓપરેટ કરવું જોઈએ. આપણી
જે શાળામાં ભણતા હોય તેની ફીનું સ્ટ્રક્ચર આપણને ખબર હોય છે, તો જે ઇન્સ્ટોલમેન્ટ હોય એ પ્રમાણે આપણે સમય મર્યાદામાં આપણે ફીસ પણ આપવી જોઈએ. જો એ બાબતે વાલી સાથે જ સીધો સંપર્ક કરવો એવું તમામ શાળાઓને સૂચના આપી છે. વિદ્યાર્થીઓ મારફતે તમે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે માનસિક અસર થાય તેવું કોઈ પણ પ્રકારે કોઈ વલણ શાળા કક્ષાએ દાખવશો તો આરટીઈના રૂલ્સ પ્રમાણે શારીરિક માનસિક શિક્ષાને ધ્યાને લઈ આપણી સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે. મારી આપ સૌ શાળાના સંચાલકોને સ્પષ્ટ આ બાબતે જે સૂચના છે તે છે કે કોઈ પણ પ્રકારે ફી બાકી હોય તો વિદ્યાર્થીને સીધો વ્યક્તિગત બધા વચ્ચે જાહેરમાં ન કહેવું જોઈએ. સુરેન્દ્રનગરમાં ગેસ ગળતરને કારણે 2 લોકોના મોત થયા હતા. તે મામલે સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું. સુરેન્દ્રનગરથી આ સમાચાર, 2 લોકોના ગેસ ગળતરથી મોતના મામલે આ સમાચાર. પાટડી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના 2 કોન્ટ્રાક્ટ બેઝ કર્મીના મોત થયા હતા. વરસરાજ બેટ વિસ્તારમાં ગેસ ગળતરથી આ લોકોના મોત થયા હતા. આપને જણાવી દઈએ સમાચાર, જેમાં મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ગેસ ગળતરની ઘટના મામલે આ સમાચાર, જેમાં સેફટીના સાધનોના અભાવે મોત નીપજ્યા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.